आज 25 जुलाई तारीखे आज अपना वलसाड जिल्लाની આજે આપ વાત કરીએ તો આપણા જિલ્લામાં ઇલેક્ટ્રિસિટીની જે સપ્લાય છે આ મોટા ભાગે આજ સાંજ સુધી રેસ્ટોર થઈ જશે. મોબાઈલ ટેલિફોનીની વાત કરીએ તો ઇન્ટરઓપરેટિબિલિટી ચાલુ થઈ ગઈ છે. આનો અર્થ આ છે કે તમે તમારા પોતાના નેટવર્ક ફોનમાં નેટવર્ક નહીં પણ હોય તમે બીજા નેટવર્કની સહાયતાથી તમે ફોન લગાવી શકો છો અને કાલ સાંજ સુધી મોટા ભાગે મોબાઈલ નેટવર્ક પણ રેસ્ટોર થઈ જશે. કાલથી જ બધી સર્વેની કામગીરી ગામડાઓમાં, શહેરોમાં અને નોટિફાઈડ વિસ્તારોમાં થઈ ગઈ છે અને કાલ સાંજ સુધી બધું સર્વે પૂર્ણ થઈ જશે આ મારી આશા છે. અને ત્યાર પછી એમને જે પણ એલિજિબલ લોકો છે એમને સહાય મળવાની ચાલુ થઈ જશે. જે લોકો પાસે કોઈ એમના આધાર નથી કે આધાર તણાઈ ગયા છે કે એમની પાસે કોઈ બેંક ખાતા નથી તો એમને રોકડ સહાય પણ ચૂકવવામાં આવશે. અને સાથે આપણા જિલ્લામાં લગભગ 450 જેટલા રોડ રસ્તાઓ બંધ હતા. 350 જેટલા રસ્તાઓ હવે ખોલવામાં આવેલા છે અને 1-2 દિવસમાં વધુમાં વધુ બધા રસ્તાઓ ખોલવામાં આવેલા છે. અમુક વિસ્તારોમાં જે પણ ડેમેજ હતા, દાખલા તરીકે ઉમરગામમાં, ત્યાં મોટા ભાગે પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. નેશનલ હાઈવે હવે ચાલુ થઈ ગયો છે. 1-2 દિવસમાં નેશનલ હાઈવે ઉપર પણ મોટા ભાગે પેચવર્ક થઈ જશે અને સાફ સફાઈની કામ યુદ્ધના ધોરણે નગરપાલિકાઓમાં ચાલે છે અને ત્યાં એક્સ્ટ્રા માણસો પણ લગાવવામાં આવેલા છે. અને આપણે સૌ મળીને હવે આપણા વલસાડ જિલ્લામાં એક પરિસ્થિતિ સારામાં સારી થઈ જાય અને જે પૂર્વવત પરિસ્થિતિ હતી આથી પણ સારી થઈ જાય આપણે મળીને એક આવો પ્રયાસ કરીએ.